નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 4 એપ્રિલ 2026ના રોજ જ્ઞાન સાધનાની પરીક્ષા એટલે કે CGMS પરીક્ષા એટલે કે ધોરણ 8ના વિદ્યાર્થીઓએ જેમણે પણ આ જ્ઞાન સાધનાની પરીક્ષા આપી હતી તો એ પરીક્ષામાં અત્યારે શિષ્યવૃત્તિ લેવા માટે બીજી શાળાઓમાં ભણવા જવા માટેની કામગીરી ચાલુ થઈ ગઈ છે। તો હવે આ વિડીયોમાં આપણે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી, મેરિટ યાદી ક્યાંથી જોવી, તમારું નામ મેરિટ યાદીમાં કેવી રીતે જોવું, મેરિટ કેટલું અટક્યું છે, તમામ વાતો આપણે વિડીયોમાં કરી રહ્યા છે। તો આ વિડીયો એક વખત અચૂક જોઈ લો, સાથે ફટાફટ તમારા મિત્રો જોડે શેર પણ કરી લો। તો સૌપ્રથમ તમારે GSSY ગુજ કરીને વેબસાઇટ ગૂગલમાં લખવાનું છે। તો ગૂગલમાં GSSY ગુજ કરીને વેબ બ્રાઉઝરમાં લખવાનું છે। હવે આ તમે આટલું લખો છો તો આ રીતે નીચે વેબસાઇટ આવી જશે। હવે આ વેબસાઇટ તમે જોઈ શકો છો GSSY ગુજ, તો વેબસાઇટ પર ક્લિક કરવાનું છે। તો આ રીતે હસતા છોકરાવાળી જે વેબસાઇટ છે એ ખુલી જશે। તો આ રીતની વેબસાઇટ છે। હવે આમાં બધી સૂચનાઓ લખેલી જ છે, બરાબર। તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના માટે અગત્યની સૂચનાઓ, આમાં સૂચનાઓ આવે છે બધી। હવે આ CAT બેઝડ સ્કીમ છે એ ધોરણ 5ના વિદ્યાર્થીઓને છે। એના નીચે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે, ત્યાંથી વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે। એની માર્ગદર્શિકા, ડોક્યુમેન્ટ કયા જોઈએ, બધી જ વિગતો અહીં આપેલી છે, એટલે કે આ વેબસાઇટમાં તમને એની માહિતી મળી જશે। હવે આપણે બીજી વાત કરી લઈએ તો સૌ પ્રથમ મેરિટ યાદી કઈ રીતે જોવી। તો આ વેબસાઇટ જે છે એમાં વેબસાઇટ તમે ખોલો છો તો અહીં જમણી બાજુ તમને 3 આડી લાઈન દેખાય છે, સફેદ જે ચોરસ છે એમાં 3 આડી લાઈન ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે એના ઉપર તમે ક્લિક કરો છો તો અહીં હોમ છે, એબાઉટ સ્કીમ છે, ગવર્મેન્ટ રેગ્યુલેશન છે, મેરિટ છે, તો મેરિટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે તમે મેરિટ ખોલો છો તો સૌથી છેલ્લે મેરિટમાં 5મા નંબર CGMS 2026-27 રજિસ્ટ્રેશન ચોઇસ ફિલિંગ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની યાદી, બરાબર। તો સૌથી છેલ્લે તમે જોઈ શકો છો તો CGMS 26-27 ઉપર ક્લિક કરવાનું છે। તો આ રીતે તમે ક્લિક કરશો તો અહીંથી મેરિટ યાદી આવી જશે। તો હવે અહીં ડાઉનલોડમાં જઈને આની PDF તમારે ડાઉનલોડ કરી લેવાની છે। તો આ રીતે અહીં જે આ ડાઉનલોડ છે એનામાં જઈને તમારે આ ત્રીજા નંબરનું ડાઉનલોડમાં જઈને PDF ડાઉનલોડ કરી લેવાની છે। હવે PDF ડાઉનલોડ કર્યા પછી તમારે તમારું નામ શોધવાનું છે, એટલે કે સર્ચ કરવાનું છે। તો આ રીતે તમારું નામ તમે કઈ રીતે શોધી શકશો, તો તમારું પોતાનું નામ લખીને તમે સર્ચ કરી શકો છો। તમે તમારા ગુણ બધાએ જોઈ લીધા છે, તો ગુણ તમને ખબર હોય તો ગુણના આધારે અહીં નામ લખેલું હશે। દાખલા તરીકે તમારે 107 ગુણ છે તો 107 ગુણવાળા અહીં 5 વિદ્યાર્થી છે તો 5 વિદ્યાર્થીમાં તમારું નામ મળી જશે। તમારે એમ ના શોધવું હોય તો તમારું જે પરિણામ મળ્યું છે એમાં તમારો U- નંબર લખેલો હશે 8મા ધોરણના પરિણામમાં, 8માં ના હોય તો 7માના પરિણામમાં પણ લખેલો હશે। પછી તમને LC મળે છે તો એમાં પણ તમારો U- નંબર લખેલો હોય છે। તો આ U- નંબર છે કયો 240 વાળો અહીં જોઈ શકો છો। તો 18 આંકડાનો નંબર છે, એ નંબર તમે સર્ચ બટનમાં લખીને પણ તમારું નામ સર્ચ કરી શકો છો। તો આ U- નંબર છે, તમારું નામ છે, તમારા ગુણ છે, આ 3માંથી જે પણ ખબર હોય એ જોઈને તમે તમારું નામ જોઈ શકો છો। હવે આ મેરિટ યાદી સમગ્ર ગુજરાતની છે, 1508 પાનાની છે। તો આમાં સૌથી ગુજરાતમાં પ્રથમ નંબર મેળવનાર કોણ છે, તો હેતશ્વી નરેશભાઈ કરીને પ્રથમ ગુજરાતમાં ટોપ કર્યું છે। સાથે આપણું જે જ્ઞાન સાધનાની સિરીઝ લોન્ચ કરી હતી એમાં અંશભાઈ પણ હતા, તો એમણે ગુજરાતમાં 9મો નંબર પ્રાપ્ત કર્યો છે। તો અંશ જયેશભાઈ પટેલ, બરાબર, 108 ગુણ સાથે 9મો નંબર। તો આ બધાનો મેરિટ ક્રમ છે, એટલે કે ગુજરાતમાં કયા નંબરે મેરિટમાં આવ્યા છે અહીં લખેલું છે, તમે જોઈ શકો છો। તો આ રીતે હવે આપણે મેરિટની જે વાત છે એ કરી લઈએ। તો જનરલનું મેરિટ જે છે એ કેટલું અટક્યું છે, 60 અટક્યું છે। પછી જે OBC છે એનું મેરિટ કેટલું, 60 અટક્યું છે। પછી જે EWS કેટેગરી છે તો એનું મેરિટ પણ 60 અટક્યું છે। હવે SC ને ST કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, તો આ વિદ્યાર્થીઓનું મેરિટ 55 છે। તો મતલબ કે 55 ગુણવાળા વિદ્યાર્થીઓ SC ને ST આ મેરિટ યાદીમાં હશે। જનરલ, OBC, EWS કેટેગરીના 60 ગુણવાળા જે વિદ્યાર્થીઓ છે આ મેરિટ યાદીમાં હશે। તો આ રીતનું આ જે મેરિટ છે એટલું અટક્યું છે। હવે ST વિદ્યાર્થીઓને અહીં તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર 40 ગુણવાળા વિદ્યાર્થીઓ પણ અહીં મેરિટ યાદીમાં ST કેટેગરીના આવ્યા છે। કેટલા ગુણવાળા છે, 40 વાળા પણ આવી ગયા છે।
તો મેરિટ યાદીમાં તમારું નામ છે કે નથી એક વખત જોઈ લેજો બધા. તો મેરિટ યાદી અહીં આપેલી છે, ડાઉનલોડ કરવી તો કરી લેજો. સાથે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મેરિટ યાદી મૂકી દઈશું, નીચે લિંક પણ મૂકી દઈશું. તો એમાં જઈને પણ આ તમે જે મેરિટ યાદી છે ડાઉનલોડ કરવા માંગતા હો તો કરી શકો છો. તો એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 55 પણ માત્ર 40 ગુણે મેરિટ અટક્યું છે. કેટલા ગુણે અટક્યું છે? 40, બરાબર. તો મેરિટ યાદી તમે જોઈ શકો છો. એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને માત્ર 51 ગુણે અટક્યું છે. કેટલા ગુણે અટક્યું છે? 51. તો હવે અહીં કદાચ એવું પણ બની શકે છે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ નીચું મેરિટ અટક્યું હોય, બાકીના વિદ્યાર્થીઓને 1-2 ગુણ વધારે હોય. તો આ જે મેરિટ યાદી આવી છે આમાં તમારું નામ છે કે નહીં એક વખત બધા સર્ચ કરી લેજો. તો એસટી વિદ્યાર્થીઓ 40 ગુણ ઉપર હશે તો નામ હશે. એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ 51 ગુણ ઉપર હશે તો પણ નામ હશે. હવે બાકીની કેટેગરી ઓબીસી છે, જનરલ છે, બધાનું આપણે મેરિટ લિસ્ટ જે છે એમાં પણ મેરિટમાં તમારું નામ છે કે નહીં એક વખત સર્ચ કરી લેજો. કારણ કે મેરિટ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું હતું તો એમાં આપણે 55, 60 ગુણ લખ્યું હતું, પણ એનાથી નીચે મેરિટ અટકાવ્યું છે. તો આ બધા વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરવાનું થાય છે. તો ધાર્યા કરતાં મેરિટ જે આપણે શરૂઆતનો વિડીયો બનાવ્યો તે પ્રમાણેનું અટક્યું છે. તો હવે આ મેરિટ યાદીમાં નામ તમારું એક વખત ચેક કરી લેજો. એસટી વિદ્યાર્થીઓ જે અનુસૂચિત જનજાતિ છે એમનું 40 ગુણે અટક્યું છે. એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે અનુસૂચિત જાતિ, એમનું 51 ગુણે અટક્યું છે. હવે બાકીની કેટેગરીઓને આપણે જોઈ લઈએ કેટલું અટક્યું છે. બાકીની તમામ કેટેગરીઓનું 60 અટક્યું છે, બરાબર. તો મેરિટ વિશે આપણે વાત કરી લીધી છે. ફરીથી એક વખત હું તમને હવે આ મેરિટમાં જે 84,000 વિદ્યાર્થીઓ આવ્યા છે એમને રજિસ્ટ્રેશન કરવાનું છે. કઈ તારીખે આ રજિસ્ટ્રેશન ચાલુ થયું છે? તો 8 મેથી કરીને 15 મે સુધી આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ ચાલશે. કઈ તારીખ છે? 8 તારીખથી લઈને 15 તારીખ સુધી. વેબસાઇટ કઈ છે? તો આપણે જે GSSY કરીને વેબસાઇટ હમણાં દેખાડી એ વેબસાઇટ જ છે. ત્યાં તમારે આ કામગીરી કરવાની છે. હવે આ જે કામગીરી છે એ રજિસ્ટ્રેશનની તારીખો તમે જોઈ લો. તો 8 તારીખે રજિસ્ટ્રેશન ચાલુ થશે. કઈ તારીખ? 8 એટલે કે ચાલુ થઈ ગયું છે. તો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. હવે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા, તો જે પ્રાઇવેટ શાળામાં વિદ્યાર્થીઓ ભણે છે અને બીજા જેને પણ શિષ્યવૃત્તિ મેળવવી છે એને આ ચોઇસ ફિલિંગની પ્રક્રિયા કરવાની છે. તો રજિસ્ટ્રેશન પૂરું થાય તો જે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી લેશે તો એ વિદ્યાર્થીઓને 11 તારીખે ચોઇસ ફિલિંગની કામગીરી શરૂ થશે. તો ચોઇસ ફિલિંગનો મતલબ છે પસંદગી આપવી. તો હવે પસંદગી શિષ્યવૃત્તિ માટે પણ હોય અને શાળા માટે પણ હોય. તો જે વિદ્યાર્થીને જ્યાં તમારે ભણવા મૂકવાનું હોય એની આ પસંદગી આપવાની છે. હવે 15 તારીખે આ રજિસ્ટ્રેશન, એપ્રુવલ ને ચોઇસ ફિલિંગની જે પૂર્ણ કરવાની પ્રક્રિયા છે, ભરવાની પ્રક્રિયા છે પૂર્ણ થઈ જશે. એટલે કે આ કામગીરી જે રજિસ્ટ્રેશન છે, ચોઇસ ફિલિંગ છે અને એપ્રુવલ છે આ 15 તારીખે સુધી જ છે. એટલે કે તમારી પાસે દિવસો ઓછા છે. હવે એક વખત તમે રજિસ્ટ્રેશન નથી કરી શકતા તો ભવિષ્યમાં તમે ફરીથી રજિસ્ટ્રેશન નહીં કરી શકો. એટલે કે ઝડપથી કરી લેવું. હવે સરકારી શાળાના જે પણ વિદ્યાર્થીઓ છે તો જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હોય તો રજિસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્યની રહેશે. અને આચાર્ય લોગિન પોર્ટલ છે ત્યાં જઈને આ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ને એપ્રુવલ કરી શકશે. તો સરકારી શાળામાં જે પણ વિદ્યાર્થીઓ છે એ શાળાના આચાર્ય, તો એનો મતલબ એ છે કે અત્યારે પ્રાથમિક શાળાના આચાર્ય છે એ આ કામગીરી રજિસ્ટ્રેશનની કરશે. કારણ કે હજુ જે ધોરણ 9, 10, 11, 12માં કોઈ એડમિશન નહીં લીધું હોય તો ત્યાંથી આ કામગીરી નહીં થાય. તો જે શાળામાં તમે 8મું ભણ્યા છો ત્યાં આ કામગીરી સરકારી શાળાના આચાર્ય કરશે. હવે જે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પોતાની કામગીરી પોતાની રીતે જાતે કરવાની છે. એટલે કે એના વાલી કરશે. તો આ રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશનનું મતલબ થાય નોંધણી. મતલબ કે તમે શિષ્યવૃત્તિ કે બીજી શાળામાં જવા માંગો છો એની નોંધણી તમે કરી દીધી છે. શું કરી દીધી છે? ફોર્મ ભરી દીધું છે.
તો ફોર્મ ભરવું એને નોંધણી પણ કહેવાય, રજિસ્ટ્રેશન પણ કહેવાય, બરાબર. તો આ રજિસ્ટ્રેશન તમારે કરવાનું છે. હવે જે રજિસ્ટ્રેશન પોર્ટલ છે એની આપણે તમે જે GSSY ખોલશો એટલે આ રીતનું CGMS ગુજરાત VSK.org આવશે. તમને આપણે બતાવી દઈએ છીએ પણ કે કઈ રીતે ખોલવું, કઈ રીતે ફોર્મ ભરવું. તો હવે આ રજિસ્ટ્રેશન તમે કરો છો એમાં વિદ્યાર્થીએ પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની છે. પછી જે એપ્રુવલ આચાર્ય અને વાલી દ્વારા એની મંજૂરી આપવામાં આવશે અને છેલ્લે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે. તો નિવાસી શાળા અથવા સ્કોલરશિપ જે શાળાઓ પસંદ કરવાની છે એ પ્રક્રિયા 11 તારીખથી ચાલુ થશે. તો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 8 તારીખે થાય છે. હવે ચોઇસ ફિલિંગનો મતલબ છે શાળા પસંદગી અને શિષ્યવૃત્તિ પસંદગી. તો જેને સરકારી શાળામાં જ ભણવાનું છે એટલે કે 8મું ધોરણ પૂરું થાય અને 9મા ધોરણમાં સરકારી હાઈસ્કૂલમાં ભણવા જવાનું છે તો એમને શિષ્યવૃત્તિની પસંદગી કરી શકશે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે સરકારી શાળામાં નથી ભણવું, 9મા ધોરણથી પ્રાઇવેટ શાળામાં ભણવું છે. તો પ્રાઇવેટ શાળામાં જે પણ વિદ્યાર્થીઓ ભણવા જવાના છે તો એ વિદ્યાર્થીઓ માટે શાળા પસંદગી આવશે. તો આ 2 કામગીરી કરવાની છે. હવે ત્રીજું કામ એ છે કે આ જે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે એ નિવાસી શાળા માટે પણ ચાલુ થઈ છે. એટલે કે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ હોય અને નિવાસી શાળામાં ભણવા જવા માંગતા હોય તો આ ચોઇસ ફિલિંગની પ્રક્રિયા કરી શકશે. અને બાકી સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે જે સ્કોલરશિપ મેળવવા માંગે છે કે કોઈ શાળા પસંદ કરવા માંગે છે તો એમના માટે પણ આ ચોઇસ ફિલિંગ છે. એટલે કે 2 રીતની ચોઇસ ફિલિંગ છે. હવે ત્રીજી માહિતી આપણે સમજી લઈએ કે ચોઇસ ફિલિંગ શું છે. તો કે શાળા પસંદગી કરવી એ કામગીરી ચોઇસ ફિલિંગ પ્રક્રિયા કહેવાય છે. હવે આમાં જે ચોઇસ ફિલિંગ તમે જે પસંદગી કરો છો એના આધારે તમને મેરિટ હેઠળ શાળા અને શિષ્યવૃત્તિ જે મળવાપાત્ર થતું હોય એ મળે છે તમને. તો તારીખો આપણે ચોઇસ ફિલિંગની 11 મે 2026થી ચાલુ થાય છે અને 15 મે 2026ના રોજ પૂર્ણ થાય છે. તો જે પણ મેરિટમાં આવ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓ સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવું પછી ચોઇસ ફિલિંગ કરવું, બરાબર. તો આ 2 કામગીરી કરવાની છે. તો સરકારી શાળાના જે આચાર્ય છે આ રજિસ્ટ્રેશન કરવામાં તમને મદદ કરશે. તો એમની સાથે એક વખત જરૂર કોન્ટેક્ટ કરી જેના લીધે કોઈ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળવાની બાકી ના રહે અને ફરજિયાત રજિસ્ટ્રેશન છે ચોઇસ ફિલિંગની કામગીરી છે એ થઈ જાય, બરાબર. હવે બીજી આમાં ઘણી બધી વાતો છે, આપણે કયા ડોક્યુમેન્ટ જોઈશે એ પણ તમને સમજાવી દઈએ, બરાબર. તો આ તારીખો ખાસ નોંધી લેજો, બરાબર. હવે શું કરવાનું છે સમજાવી દઉં. તો હવે રજિસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ અને મેરિટ યાદીને તમને બતાવી દીધું છે કે મેરિટ યાદી કઈ રીતે જોવી, બરાબર. તો હવે આજે એના માટે તમારે ગૂગલમાં જવાનું છે, GSSY ગુજ કરી વેબસાઇટ ખોલવાની છે. હવે આ રીતે અહીં સૂચનાઓ પણ આપેલી છે, બરાબર. અહીં તારીખો પણ આપેલી છે, આમાં તમે જોઈ શકો છો. હવે અહીં સૌપ્રથમ CATનું છે, નીચે સૌથી નીચે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના લખેલી છે. તો આમાં તમારે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન માટે સૌપ્રથમ 2026-27 છે એના ઉપર આ રીતે ક્લિક કરવાનું છે. તો ક્લિક કરશો તો વેબસાઇટ CGMS ગુજરાત VSK.org ખોલશે. તો વેબસાઇટ ખોલે છે અને રજિસ્ટર હિયર, તો આ રજિસ્ટ્રેશન છે એના ઉપર જઈને તમારે રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ થશે. તો સૌપ્રથમ ટીચર કોડ એટલે કે આચાર્યનો જે 8 આંકડાનો ટીચર કોડ છે એ લખવાનો છે. એટલે કે આ કામગીરી આચાર્ય કરી શકશે, તમારાથી નહીં થાય, બરાબર. બીજા નંબરે ટીચરનો કોન્ટેક નંબર એટલે કે એમનો મોબાઈલ નંબર લખવાનો છે અને ટીચરના કોન્ટેક નંબર ઓટોમેટિક આવી જશે. કોઈ ભૂલ બીજી હોય તો તમે થોડા ઘણી સુધારી શકો છો. છેલ્લે આ જે શિક્ષકનો મોબાઈલ નંબર લખ્યો છે એના ઉપર OTP જશે, બરાબર. તો આ રીતે રજિસ્ટ્રેશન જે ફોર્મ છે આચાર્ય દ્વારા ખુલશે અને આચાર્ય વિદ્યાર્થીઓનું જે રજિસ્ટ્રેશનની કામગીરી છે એ કરશે, બરાબર. આચાર્ય જોડે તમારે ન કરાવવી હોય, તમારે જાતે કોઈ પ્રાઇવેટ બીજા જોડે કરાવવી હોય તો આચાર્યનો જે ટીચર કોડ છે એ, પછી આચાર્યનો મોબાઈલ નંબર અને પછી આચાર્ય પાસેથી OTP, આ 3 લેવાનું રહે, બરાબર. કોઈ આચાર્ય ન કરી આપતા હોય તો આ રીતે પણ તમે કામગીરી કરી શકો છો.
હવે જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થી કોઈ હોય, પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ હોય તો એમને 24 આંકડાનો જે CTS યુડાઇસ નંબર આવે છે 240 વાળો તમને બતાવે તો એ નંબર આધારે તમે આ જે કામગીરી છે એ કરી શકો છો. એટલે કે યુડાઇસ નંબર તમે નાખશો તો જાતે વાલીને વિદ્યાર્થી જે છે એ જે પ્રાઇવેટ શાળામાં જે પણ છોકરો ભણ્યા છે એમને જાતે આ કામગીરી કરવાની છે. તો એમને કોઈ આચાર્ય બીજા નહીં કરી આપે. તો તમારે તમારો 18 આંકડાનો જે 240 વાળો નંબર છે નાખશો તો તમારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થઈ જશે. તો આ રીતે રજિસ્ટ્રેશન સૌ પ્રથમ બધાએ કરી લેવાનું છે, બરાબર. હવે રજિસ્ટ્રેશનમાં શું માંગશે એની આપણે વાત કરી લઈએ. તો આ રજિસ્ટ્રેશન છે એના વિશેની વિગતો સંપૂર્ણ આપેલી છે. તો આ રીતે રજિસ્ટ્રેશન ઉપર તમારે રજિસ્ટર હિયર એટલે કે અહીં રજિસ્ટર કરો, નોંધણી કરવાની છે, બરાબર. હમણાં તમને બતાવીએ તો એમાં પોર્ટલ પર તમારે શું કરવાનું છે તો પ્રોવિઝનલ મેરિટ યાદી જે આવી છે એમાં જે પણ વિદ્યાર્થીઓનું નામ જાહેર થયા છે એ વિદ્યાર્થીઓએ અહીં પ્રોવિઝનલ મેરિટ યાદીમાં જે પણ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ નિવાસી શાળા અથવા સ્કોલરશિપની જે પણ પસંદગી કરવી હોય એમણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો જે પણ વિદ્યાર્થીઓનું નામ મેરિટમાં આવ્યા છે એમણે નિવાસી શાળા અથવા સ્કોલરશિપની પસંદગી માટે આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું છે. એટલે કે નિવાસી શાળાઓનું લિસ્ટ પણ ત્યાં ખુલશે અને શિષ્યવૃત્તિ પણ ખુલશે. તો બેમાંથી જે પણ તમારે પસંદ કરવું એના આધારે તમારે કરવાનું છે. રજિસ્ટ્રેશનની જવાબદારી કોની છે તો કે શાળાના આચાર્યની રહેશે. સરકારી શાળામાં બાળક ભણતું હોય તો, અને પ્રાઇવેટ શાળામાં ભણે છે તો જે તે વાલી છે એ પોતાનો યુડાઇસ નંબર છે એ લખીને પોતે કાં તો કમ્પ્યુટરવાળાને ત્યાં કામગીરી કરાવી શકે છે. હવે જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થી છે એમને આ રીતે 18 આંકડાનો યુડાઇસ નંબર અને પછી આ તીર બટન દબાવવાનું છે એટલે આગળ તમારી વિગતો બધી આવી જશે. સરકારી શાળાના વિદ્યાર્થી હોય તો તમારો ટીચર કોડ છે, મોબાઈલ નંબર છે અને આ રીતે OTP મૂકવાનો છે. તો સરકારી શાળાનો વિદ્યાર્થી એ રીતે કામગીરી કરી શકશે. હવે આચાર્ય જ્યારે પોતાનો યુડાઇસ નંબર છે, મોબાઈલ નંબર છે એ બધું નાખે છે તો આ રીતે વિદ્યાર્થીઓ જે છે એમનું આ રીતે બધું ખુલી જશે. એટલે કે 8 વિદ્યાર્થીઓ ખુલી જશે. હવે આ રીતે આચાર્ય જે પોતાની શાળાનું ખોલે છે ત્યારે આચાર્ય સીધું રજિસ્ટ્રેશન ઉપર વિદ્યાર્થી જેટલા મેરિટમાં આવ્યા છે 8, 10, 2, 3 એ વિદ્યાર્થીઓનું લિસ્ટ ખોલશે. પછી આચાર્ય સીધા રજિસ્ટર ઉપર જશે એટલે આ રીતે રજિસ્ટ્રેશન કરી શકશે. તો આ કામગીરી આચાર્યને કરવાની છે એટલે તમારે માથાકૂટમાં નથી પડવાનું. વિદ્યાર્થીઓ માત્ર આચાર્યને યાદ કરાવવાનું છે કે સાહેબ અમારું રજિસ્ટ્રેશન ચાલુ થાય છે, તમે કરી લેજો. તમારે ડોક્યુમેન્ટ અમુક આપવાના છે, કયા આપવાના છે હું તમને કહી દઉં છું. તો ડોક્યુમેન્ટ તમે એમને જરૂર આપી દેજો. તો સૌ પ્રથમ આ રજિસ્ટ્રેશન કરો છો એમાં વિદ્યાર્થીઓ વિશેની વિગતો ભરવાની છે. પછી પોતાના શિક્ષણ વિશેની વિગતો હશે. પછી દિવ્યાંગ ઉમેદવાર છે તો એની કેટેગરી પસંદ કરવાની આવે. A કેટેગરી, B, C હોય તો દિવ્યાંગ, ના હોય તો કાંઈ નહીં. પછી વાલીનો જે છે કોન્ટેક નંબર એટલે કે મોબાઈલ નંબરને બધું લખવાનું હોય. તો 4 વિગતો રજિસ્ટ્રેશનમાં માત્ર ભરવાની હોય છે. હવે બીજું શું તમારે ડોક્યુમેન્ટ કઢાવવાના રહેશે. હજુ સુધી ન કઢાયો તો ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો સૌ પ્રથમ જન્મના પ્રમાણપત્ર આમાં JPG કે PDFમાં અપલોડ કરવાના રહેશે. મતલબ કે શાળાના આચાર્ય સુધી તમારે આ ડોક્યુમેન્ટ પહોંચાડવાના રહેશે. તો જન્મ તારીખનો દાખલો 1, બરાબર. હવે બીજું એ છે કે તમારે વિદ્યાર્થી 1 થી 8 ધોરણમાં ક્યાં ભણ્યો છે તો એની વિગતો અહીં ઓટોમેટિક ખુલી જશે. પણ દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી એવો હોય કે એના ડેટા અંદર ના ખોલતા તો તમારે વિદ્યાર્થી 1 થી 8માં ક્યાં સુધી ભણ્યો છે એનો આચાર્યના દાખલાની જરૂર પડશે. તો 2 નંબરમાં આ દાખલાની જરૂર પડશે. હવે તે સિવાય બીજું શું જરૂર પડશે તો અહીં તમે જોઈ શકો છો. જો બાળક સરકારીમાં ભણ્યું છે તો ઓટોમેટિક યસનો તમે કરી શકશો કે આ ભણ્યું છે. જો બાળક પ્રાઇવેટ શાળામાં RTE હેઠળ અભ્યાસ પૂર્ણ કરેલો છે તો તમે યસનો ત્યાં પસંદગી કરી શકશો. અને છેલ્લે આ વિદ્યાર્થી 1 થી 8માં ક્યાં ભણ્યો છે એ તમારે બતાવી નેક્સ્ટ બટન કરવાનું છે. હવે સામાજિક શ્રેણી અને દિવ્યાંગતાની શ્રેણી, બરાબર.
તો વિદ્યાર્થીની કેટેગરી ત્રીજા નંબરે પસંદ કરવાની છે, એટલે કે ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરી છે, જનરલ કેટેગરી છે, એસસી છે કે એસટી છે, જે પણ કેટેગરીમાં આવતો હોય એ વિદ્યાર્થી અહીંથી ઓળખવાનું રહેશે. સાથે કોઈ દિવ્યાંગ ઉમેદવાર હોય તો એમને પોતાનું સર્ટિફિકેટ અને કેટલી દિવ્યાંગતા છે, કેટલું ખોડ ખાપણ છે અહીં તમે બતાવી શકો છો. તો દિવ્યાંગતા સર્ટિફિકેટ જે પણ વિદ્યાર્થી દિવ્યાંગ છે એમને લાગુ પડશે, બાકીના કોઈ પણ વિદ્યાર્થીને લાગુ નહીં પડે. હવે વિદ્યાર્થીઓ જે યોજના માટે લાયક હશે એ યોજનાઓ ત્યાં અમને સ્ક્રીન ઉપર દેખાશે અને અંતે તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. સાથે સંપર્કની વિગતો છે, પાસવર્ડ છે અને અંતિમ સબમિશન છે. તો વિદ્યાર્થીનું આ બધું જે પાસવર્ડ છે અને ફાઇનલ સબમિશન છે એ આ રજિસ્ટ્રેશનની કામગીરી અહીં પૂર્ણ થઈ જશે. તો હવે એમાં તમારે જિલ્લો અને તાલુકો પણ પસંદ કરવાનો રહેશે અને જ્યાં હાલ તમે રહો છો તે. પછી વેરિફિકેશન ને પાસવર્ડ આવશે, તો વાલીનો મોબાઈલ નંબર આવશે, પછી એના ઉપર ઓટીપી આવશે. તો આ રીતે તમારો મોબાઈલ નંબર ને પાસવર્ડ જે છે વાલીએ પણ યાદ રાખી લેવાનો છે. તો હવે પછી જે પણ શાળા પસંદગીની કામગીરી આવશે, બાકીની વિગતો છે બધી એમાં કામ લાગશે. તો આ રીતે જે રજિસ્ટ્રેશનની કામગીરી છે સબમિટ બટન આપવાથી પૂર્ણ થશે, બરાબર. તો રજિસ્ટ્રેશન પૂરું. આ રજિસ્ટ્રેશન છે એક જાતની નોંધણી કહેવાય. તો એમાં દસ્તાવેજ કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે છે, તો એક જન્મનું પ્રમાણપત્ર જોઈશે. તો ગ્રામ પંચાયત હોય, મહાનગરપાલિકા હોય, દવાખાનું હોય, આંગણવાડી હોય, બાલવાડી હોય, માતા પિતા કે વાલીનું કોઈ સોગંદનામું હોય, તો બધું જ જન્મના પ્રમાણપત્ર તરીકે ચાલે છે. એટલે કે એક જન્મનો પુરાવો જોઈશે. તમારે નગરપાલિકા કે પંચાયતમાંથી જે લાલ કલરનું સર્ટિફિકેટ લાવ્યા હતા એ જન્મના પુરાવાની વાત છે. તો એ હોય તો ને એ ના હોય તો સોગંદનામું છે, આંગણવાડીનું છે, આ બધું નોંધણી તરીકે ચાલે, બરાબર. હવે બીજા નંબરમાં વાલીનું જાતિનું પ્રમાણપત્રની જરૂર પડશે. તો જાતિનું પ્રમાણપત્ર જે છે એસસી, એસટી, ઓબીસી ને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પણ ઉમેદવારો છે એ જાતિનું પ્રમાણપત્ર પોતાનું મામલતદાર અથવા સમાજ કલ્યાણ અધિકારી અથવા તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓ છે, સમાજ કલ્યાણ અધિકારી છે, મામલતદાર છે, આ તાલુકામાંથી કાં તો જિલ્લામાંથી કઢાવેલું જે વાલીને જાતિનું પ્રમાણપત્ર છે એ જરૂર પડશે. કોનું? તો કે વાલીનું. હવે આમાં કેટેગરી પણ લખેલી છે એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ. આટલા કેટેગરીનાને આ પ્રમાણપત્રની જરૂર પડશે. જનરલમાં કોઈ હશે તો એમને જરૂર નહીં પડે. હવે દિવ્યાંગતા માટે જે પણ વિદ્યાર્થીઓનું ખોડ ખાપણ છે તો એમને સિવિલ સર્જનનું પ્રમાણપત્રની જરૂર પડશે. એટલે કે આ વિદ્યાર્થી દિવ્યાંગ હશે એને જરૂર પડશે, બાકીનાને કોઈને નહીં પડે. હવે વાલીના આવકનું પ્રમાણપત્ર છે તો આવકનો દાખલો મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીનો દાખલો હશે તો ચાલશે. છતાં એ તમારી પાસે અત્યારે ના હોય તો પંચાયતના તલાટીનો દાખલો અત્યારે પૂરતો ચાલશે, બરાબર. પણ તમારે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીના દાખલાની જરૂર પાછળથી પડશે, એટલે કઢાવી લેજો. તો વાલીના આવકનું પ્રમાણપત્ર. અને ચોથા નંબરે ધોરણ 8ની શાળાના આચાર્યશ્રીએ સળંગ ધોરણ 1 થી 8માં સરકારી ગ્રાન્ટેડ અનુદાનિત આરટી શાળામાં અભ્યાસ કર્યાનું જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર, એટલે કે વિદ્યાર્થી 1 થી 8માં ક્યાં ભણ્યો છે એનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું છે. તો હવે આ પ્રમાણપત્ર અપલોડ ક્યારે કરવાનું છે? તો સળંગ 1 થી 8 સરકારી ગ્રાન્ટેડ અને આરટી શાળામાં અભ્યાસ કર્યાનું પ્રમાણપત્ર. જે કિસ્સામાં સીટીએસ હિસ્ટ્રી ન મળે, મતલબ કે ધોરણ 1 થી 8માં ક્યાં ભણેલો છે એ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં એનું નામ ન મળે તો આચાર્ય આ પ્રમાણપત્ર જાતે કાઢી નાખશે અને એમાં અપલોડ કરવાની જરૂર પડશે તો કરી લેશે. પણ જે વિદ્યાર્થીઓમાં આ જે એપ્લિકેશન ખોલે છે એમાં અંદર લખેલું આવે છે કે 1 થી 8 ભણેલો છે તો એને પ્રમાણપત્રની જરૂર નહીં પડે. અને જે વિદ્યાર્થીઓને જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ચાલે છે એમાં 1 થી 8 ક્યાં ભણ્યો છે એમાં એ વેબસાઇટમાં નથી બતાવતા, તો એ વિદ્યાર્થીઓના પ્રમાણપત્રની જરૂર પડશે. તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. ડોક્યુમેન્ટ પછી તો સૌપ્રથમ મેરિટ યાદી જુઓ, પછી રજિસ્ટ્રેશન કરો અને પછી ચોઇસ ફિલિંગ કરવાનું છે, બરાબર. તો હવે ચોઇસ ફિલિંગનું આપણે જોઈ લઈએ. તો જે પણ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એમના માટે આ ચોઇસ ફિલિંગ વિષય વિગતો આપેલી છે. તો એના માટે આપણે જે વેબસાઇટ કહી છે એ વેબસાઇટ ખોલવાની છે. એમાં CGMS પોર્ટલ ગુજરાત VSK.org, બરાબર વેબસાઇટ એની એ છે. એમાં
નીચે તમને બતાવેલું છે ત્યાં આપણે જે બતાવ્યું હતું કે જ્ઞાન સાધના માટે આ 4 વસ્તુ છે એ રજિસ્ટ્રેશન કરવાનું છે, ત્યાં તમારે ખોલવાનું છે. એમાં તમે જે પાસવર્ડ ને બધું સેટ કર્યું છે એ અહીં આવી જશે. તો સ્ટુડન્ટ લોગિન અહીં આધાર યુઆઈડી, તો આધાર નંબર નહીં પણ અહીં થોડું લખવામાં ભૂલ થઈ છે. તો 18 આંકડાનો જે વિદ્યાર્થી શાળામાં ભણે છે યુઆઈડી નંબર અને એનો પાસવર્ડ જે આચાર્ય નક્કી કર્યો, પાસવર્ડ જે બનાવ્યો એ પાસવર્ડ, બરાબર. તો એ બંને લખીને અહીં લોગિન કરવાનું છે. હવે આ લોગિનમાં પાસવર્ડ કોઈ ના મળે તમને તો રીસેટ પાસવર્ડ કરશો તો ઓટીપી તમે જે નંબર આપ્યો છે વાલીના મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. હવે આ ચોઈસ ફિલિંગની જે પ્રક્રિયા છે ત્યાં આ રીતે લિસ્ટ ખોલશે, બરાબર. તો જે પણ વિદ્યાર્થીઓ છે એનું નામ આવશે, પછી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ, મતલબ કે જેને શિષ્યવૃત્તિ લેવાની એના પીળા કલરનું જે બટન છે એના પર ક્લિક કરવાનું છે. આદર્શ નિવાસી શાળા, એટલે કે આદર્શ નિવાસી શાળામાં કોઈ પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીને ભણવા જવું હોય તો એ હોસ્ટેલવાળી શાળામાં ભણવા જવા માટે આ વિકલ્પ ખોલશે. એમાં શાળાઓનું લિસ્ટ પણ હશે. તો આ રીતે આ જે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા છે એમાં આ રીતે આ શાળાઓનું લિસ્ટ ખોલશે. તો સરકારી શાળાના જે પણ વિદ્યાર્થીઓ છે એ બધાને શિષ્યવૃત્તિ માટે મોટાભાગે પસંદગી આવશે, કારણ કે આદિવાસી શાળાઓ જે છે એમાં કોઈને ભણવા જવું હોય તો ખોલી શકે છે. તે ઉપરાંત આદર્શ નિવાસી શાળાઓ જે છે એમાં ભણવા જવું હોય તો પણ અહીં કરી શકે છે. એટલે કે 2 વિકલ્પો તમારી પાસે ઉપલબ્ધ છે. એક શિષ્યવૃત્તિ પસંદ કરવાનો છે અને બીજો વિકલ્પ કયો છે કે આ જે શાળાઓ આપેલી છે એમાં ઘણું બધું લિસ્ટ હશે, બરાબર. ઘણી બધી શાળાઓનું લિસ્ટ હશે, ત્યાં વિદ્યાર્થીને તમારે ભણવા મૂકવાનો હોય તો એ શાળાની તમારે પસંદગી આપવાની છે. એ શાળાઓમાં ભણવા ના મૂકવું હોય તો તમારે આ શાળાઓનું લિસ્ટ એક વખત ચેક કરી લેજો, બરાબર. એમાં ગુજરાતની 500 થી 700 જેવી શાળાઓ હોય છે, બરાબર. કેટલી હોય છે? 500 થી 700 શાળાઓ. તો અહીં 2 બોક્સ આપેલા છે, એના ઉપર ટિક કરવાનું છે ને છેલ્લે સબમિટ આપવાનું છે. તો આ રીતે તમારી જે શાળા પસંદગી છે એ પણ થઈ જશે. હવે શાળા પસંદગી જ્યારે પણ કરો છો ત્યારે એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. તો આ શાળાઓનું લિસ્ટ અહીં ઘણું બધું મોટું આપેલું છે. એમાં તમને લાગે છે કે મારે સરકારી શાળામાં જ્યાં ભણતો હતો ત્યાં પાછો નથી મૂકવો તો તમારે ઓપ્શન ખોલવાનું રહે છે. એટલે કે આ શાળાઓની પસંદગી કરવાની રહે છે. એટલે કે 2 ઓપ્શન છે, એક શિષ્યવૃત્તિ મેળવું કાં તો શાળા મેળવું. તો આ 2માંથી એક મળે, બંને એક સાથે મળે નહીં. તો કયું તમારે નક્કી કરવું છે અત્યારથી નક્કી કરી લેજો. તો જે વિદ્યાર્થીઓ આ શાળા પસંદ કરે છે એમાં શાળાઓનો નંબર આપી દેજો, કારણ કે મેરિટ સિસ્ટમ છે. એક શાળા પસંદ કરવાથી મળે એવું નક્કી નથી હોતું. તો 1 થી 10 શાળાઓ, એમાં સૌથી પહેલી જે શાળામાં મૂકવું હોય એને 1 નંબરે આપવાની. પછી આ શાળામાં ન મળે તો બીજા નંબરને જે શાળા તમારે નજીક પડતી હોય એ, પછી ત્રીજા નંબરને, આમ લિસ્ટ તમારે શાળાઓનું ત્યાં આપેલું છે. એમાંથી તમારે જે પણ ગમતી હોય એ શાળાઓ પસંદ કરવાની છે. એટલે કે એને નંબર આપવાનો છે. જે વધારે ગમે એને 1 નંબર, જે ઓછી ગમે એને 2, એનાથી થોડી ઓછી ગમે છે 3. આ રીતે શાળાઓ તમારે પસંદ કરવાની છે અને પછી જ સબમિટ આપવાનું છે, બરાબર. તો સબમિટ આપવામાં જરા પણ ઉતાવળ કરવાની નથી. તો આ રીતે કામગીરી જે છે તમારે કરવાની છે. તો ચોઈસ ફિલિંગની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને આટલી કામગીરી છે. તો આ જે વેબસાઇટ છે એમાં સૌપ્રથમ રજિસ્ટ્રેશન, આ પહેલામાં, બરાબર. આમાં રજિસ્ટ્રેશન. હવે આ પહેલામાં રજિસ્ટ્રેશન, બરાબર. તો અહીં રજિસ્ટ્રેશન વિશે તમને આપણે સમજાવી દીધા છે. હવે રજિસ્ટ્રેશન પૂરું થાય છે અને પછી આ લોગિન આવશે. શું આવશે? લોગિન, બરાબર. હવે અહીં છેલ્લે ચોઈસ ફિલિંગ, તો છેલ્લે શું કરવાનું છે? ચોઈસ ફિલિંગ, બરાબર. તો 2 કામગીરી છે અહીં. તો એ બંને કામગીરી અહીં તમે આ જે રજિસ્ટ્રેશન છે એમાં અને અહીંયા જે લોગિન આપેલું છે આ 2માં, પહેલામાં રજિસ્ટ્રેશન, એ કામગીરી પૂર્ણ થાય છે. પછી 11 તારીખથી ચોઈસ ફિલિંગનું થાય છે. તો બંને કામગીરી તમે અહીંથી કરી શકશો, બરાબર. તો આ રીતની કામગીરી છે. તો હવે તમે વસ્તુઓ બધી છે એ સમજાવી દીધી છે તમને ડિટેલ વાઇઝ. કાંઈ ખબર ન પડે તો કોમેન્ટ કરી લેજો. સાથે મેરિટ યાદી તમારે જોવી હોય તો મેરિટ યાદી જે છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દઈશું, તો ત્યાંથી તમે જોઈ શકશો. સાથે આ વેબસાઇટમાં સૂચનાઓ બધી લખેલી છે, તો એક વખત એને ફોલો કરી
ટૂંકમાં હજુ પણ તમે ન સમજ્યા હો તો સૌપ્રથમ આ જે વ્હાઇટ બટન છે ત્યાંથી મેરિટ યાદી તમારે ડાઉનલોડ કરવાની છે મેરિટ લિસ્ટમાંથી. એમાં સૌથી છેલ્લે 26-27 મેરિટ યાદી છે એ ડાઉનલોડ કરવાની છે અને એમાં તમારું નામ ચેક નથી, એ નામ તમારે ચેક કરવાનું છે. હવે એ કામ તમે કરી લ્યો છો પછી તમારે આ સૂચનાઓ છે અહીંયા આપેલી છે એ વાંચી લેવાની છે, બરાબર. એમાં 26-27ની એક સૂચના છે, એટલે કે બધા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરવાનું છે અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે એમને ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પણ ચાલુ છે. હવે આમાં રજિસ્ટ્રેશન કરવાનું છે ને બીજા નંબરે ચોઇસ ફિલિંગ કરવાની છે. તો કામ તમારે અત્યારે બે કરવાના છે, એક રજિસ્ટ્રેશન, બીજું ચોઇસ ફિલિંગ, બે કામ. આટલી કામગીરી કરશો એટલે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન એટલે નોંધણી ને ચોઇસ ફિલિંગ એટલે શિષ્યવૃત્તિ કે શાળાની પસંદગી, તો આ કામગીરી તમારી પૂર્ણ થઈ જશે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.